સુરતના ઉધના વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો। કાપડ અને લુમ્સના ખાતામાં આગ પ્રસરી જતા આગ વિકરાળ બની હતી। આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને જોકે સફળતા મળી। 9 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર વિભાગની 14 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી। આગ બુઝાવવા આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો। ફાયર વિભાગની તપાસમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો। આગમાં મશીનરી અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલની અંદર જે ગ્રાઉન્ડ પ્લસના ભાગે આવેલ જે બોબિન બનાવવાનું ખાતું છે તેમાં આગ લાગી હતી અને જોતજોતામાં આગ છે તે સંપૂર્ણપણે આજુબાજુમાં આવેલા જે ઇમારત છે તેમાં પ્રસરી જતા નાસભાગ મચી ગઈ હતી। હાલ પણ આગ છે તે યથાવત જોવા મળી રહી છે અને આગની ઘટનાના પગલે સુરત ફાયર વિભાગની 5 મથકોની ગાડીઓ સહિતનો કાફલો હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે। પ્લાસ્ટિક છે, બધી મશીનરી છે, એટલે ઘણું બહુ મોટું નુકસાન છે। કોઈ જાનહાની થઈ છે? કોઈ જાનહાની, બધા બહાર નીકળી ગયેલા। તો બિલકુલ ઘટનામાં હાલ કોઈ જાનહાની નથી, પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે। હાલમાં 6 ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો, 12 થી 14 જેટલા ફાયર તંત્રો ઘટનાસ્થળે હાજર છે। 8 થી 10 અધિકારીઓ છે અને નીચેના ભાગે છે તે બોબિન બનાવવાનું લાકડાનું અને પ્લાયનું કારખાનાઓ છે, જેમાં આગ લાગી હતી, જેના કારણે ધુમાડો વધારે થાય છે। જેમ જેમ આગ બુઝાય તેમ તેમ ધુમાડો વધારે થાય છે, જેના કારણે આગ બુઝાવવામાં તકલીફ પડી છે। અને પહેલા મારે લુમ્સના કારખાના છે, એની અંદર આગ અમારે ચાલુ છે અને ફાયર ફાઇટિંગ કરવાની કામગીરી ચાલુ છે। કે આગ કેટલા કલાકોમાં કાબૂમાં આવી શકે છે, કારણ કે 3 કલાક જેટલો વધુ સમય થઈ ગયો છે અને આગ હજી પણ હાલ યથાવત જોવા મળી રહી છે। જે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।